सन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। हाँ जे जे दंडवत प्रणाम। આજના ઉત્સવની વધાઈ। હવે આ 17, 18 અને 19 શ્લોક જે જે મારા છે હા। સૌથી પહેલા બ્રહ્મ એટલે શું? તો જેના વડે આ જગત ઉત્પન્ન થાય છે, જેના આધારે આ જગતનું અસ્તિત્વ ટકી રહ્યું છે અને અંતે જેની અંદર જગત સમાઈ જવાનું છે, તે જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના અભિન્ન નિમિત્તોપાદાન કારણરૂપ તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે। બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ સચ્ચિદાનંદ તત્વ તરીકે કરવામાં આવ્યું છે। સત, ચિત અને આનંદ બરાબર સચ્ચિદાનંદ। બ્રહ્મ જ્યારે જગતને પ્રકટ કરવાની ઈચ્છા કરે છે ત્યારે પોતાના તદ નામક ગુણધર્મ વડે પોતે જ જગત રૂપે પરિણમે છે। જગત બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મ પોતે જ જગત કરતા છે, બ્રહ્મ જગત કારણ પણ છે, તે અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે। હવે આ અધ્યાયમાં ઉત્પત્તિથી વિમર્શ મૂર્ત સ્થૂળ રૂપથી કરવામાં આવે છે। શ્રી કૃષ્ણના 3 ગુણ અવતારોમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તરીકે શાસ્ત્રોમાં વર્ણવાયા છે, જેમાં બ્રહ્મા એ ભગવાનની માયા એટલે ભગવાનની શક્તિથી બંધાયા અને એ ગુણોના અભિમાની થયા, તેથી તે સગુણ અભિમાની દેવ તરીકે થઈ ગયા। એટલે બ્રહ્મા નિમવ્ય એટલે વ્યષ્ટિ થઈ ગયા અને ભગવાન એ નિયામક એટલે સમષ્ટિ થઈ ગયા। એ વાતને અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે। અહીંયા જે સૌથી પહેલા પુરુષોત્તમ સહસ્ત્ર નામનું એક નામ, એમાં 65મું નામ આદિકર્તા નામ આવી રહ્યું છે। એમાં આદિકર્તા પાન નંબર 65 આદિકર્તા, આદિ એવા કર્તા, આદિ આકાશ અથવા કાલના કર્તા, આદિ એટલે બ્રહ્મા તેના કરનાર। સર્વથી આદિ કર્તાપણું ભગવાનનું જ છે, તેમ સર્વ વસ્તુઓમાં પ્રથમ આકાશ ઉત્પન્ન થયું છે, તો તેવા આદિ આકાશને પણ પ્રકટ કરનાર પ્રભુ જ છે। ભગવતી શ્રુતિ જણાવે છે કે તે પરમાત્માથી પ્રથમ આકાશ ઉત્પન્ન થયું છે, તથા આ સ્કંદના 5મા અધ્યાયમાં કહ્યું છે કે સત્વ, રજ અને તમો ગુણોના ચિહ્નોથી પોતાની ધારણા માફક ગતિ કરનાર તે એ જ પરમાત્મા સર્વના અને મારા પણ ઈશ્વર છે, એમ પોતે બ્રહ્મદેવ જણાવે છે। માટે સર્વને તેમને ઉત્પન્ન કરનાર પોતે પુરુષોત્તમ જ છે, તેથી આપને આદિ કરતા કહ્યા। હવે શ્લોક 17 ની ઉત્થાનિકા સુબોધિનીજી એ પ્રમાણે વિમર્શ કહીને શ્લોક 2 થી પૂછેલા 6 પ્રશ્નોનો આગળ વિસ્તારથી ઉત્તર જણાવવાનું રાખી શ્લોક 4માં પૂછેલા 4 પ્રશ્નોના ઉત્તર નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકથી આપે છે। એટલે શ્લોક 2 થી પૂછેલા 6 પ્રશ્નોનો આગળ વિસ્તારથી જણાવવાનું રાખવામાં આવ્યું છે અને શ્લોક 4માં જે 4 પ્રશ્નો પૂછેલા છે કે આપનું જ્ઞાન કોનાથી, આપનો આધાર કોણ, આપને વશ રાખનાર કોણ અને આપનું સ્વરૂપ શું, એ 4 શ્લોકો અનુક્રમે 17, 18, 19 અને 20 શ્લોકમાં એ 4 શ્લોકોથી એનો ઉત્તર આપી રહ્યા છે। હવે શ્લોક
તસ્યાપી દ્રષ્ટુરિસસ્ય કુટસ્થસ્યાખિલાત્મનઃ સૃજ્યમ સૃજામિ સૃષ્ટોહમ ઈક્ષ એવાભિચોદિતઃ. શ્લોકાર્થ. એ દ્રષ્ટા ઈશ વિકાર વિનાના અખિલના આત્માએ સર્જેલો, એમની દ્રષ્ટિથી જ પ્રેરાયેલો હું સર્જવાનું સર્જું છું. સુબોધિનીજી, એ પૈકી પ્રથમ આપનું જ્ઞાન કોણાથી? એ પ્રશ્નનો ઉત્તર આપે છે, આ જ્ઞાન જગત રચવામાં ઉપયોગી હોવાથી પહેલા કહ્યું તેમાં સમાવેશ થતો નથી. એટલે બ્રહ્માજી કહે છે કે જગત બનાવવામાં જે જ્ઞાન મારામાં છે તે ભગવાનનું જ આપેલું જ્ઞાન છે અને ભગવાનનું જ છે, મારું કશું જ નથી. આ જ્ઞાન જગત બનાવવામાં ઉપયોગી છે. મોક્ષ ઉપયોગી જ્ઞાન તો એમાં એમાં 1 નંબરની ફૂટનોટ છે. પહેલા કહ્યું એટલે તે મોક્ષ પ્રાપ્તિમાં ઉપયોગી આત્માનું જ્ઞાન નો આમાં સમાવેશ થતો નથી. એટલે બ્રહ્માજી કહે છે કે જગત બનાવવામાં જે જ્ઞાન મારામાં છે તે ભગવાનનું જ આપેલું જ્ઞાન છે અને ભગવાનનું જ છે, મારું કશું જ નથી. આ જ્ઞાન જગત બનાવવામાં ઉપયોગી છે. મોક્ષ ઉપયોગી જ્ઞાન તો તમે મને પહેલા કહી દીધું છે, તે મોક્ષ ઉપયોગી જ્ઞાનનો આમાં ઉપયોગ નથી. જેનાથી વિજ્ઞાન છે જેનું, એવો પ્રશ્ન હોવાથી પહેલા એમનું જ્ઞાન કહેવું જોઈએ. એમાં 2 નંબરની ફૂટનોટ છે. એમનું એટલે બ્રહ્માને જ્ઞાન આપનાર ભગવાનનું. એટલે કયા ઉપાદાન કારણથી કયો પદાર્થ તૈયાર થશે તે સાક્ષાત્રૂપ જ્ઞાન હોવું જોઈએ. તે જ્ઞાન ભગવાને મને આપ્યું છે, કેમ કે મુખ્ય કર્તા ભગવાન છે. ભગવાન એ જગત કર્તા છે. ભગવાન મને સાધન પ્રકારથી એટલે અહીંયા જે બ્રહ્માજીને એટલે જેનાથી વિજ્ઞાન છે જેનું, એવો પ્રશ્ન હોવાથી પહેલા એમનું જ્ઞાન કહેવું જોઈએ. એમાં 2 નંબરની ફૂટનોટ છે. એમનું એટલે બ્રહ્માને જ્ઞાન આપનાર ભગવાનનું. એટલે અહીંયા બ્રહ્માજીને જગત કર્તાનું એ મૂળ જ્ઞાન જે વિજ્ઞાન જ છે એ કહેવાની અપેક્ષા છે, જે બ્રહ્માજી અહીંયા કહી રહ્યા છે. તેથી એમ કહે છે કે ઉપાદાન અને દેખાતા પદાર્થોનું પ્રત્યક્ષ જ્ઞાન અને એ પ્રાપ્ત કરાવનારના પ્રકારથી એમના સાધનોનું જ્ઞાન પ્રથમ ભગવાનનું જ છે, કારણ કે એ જ જગત કરતા છે. એમને પણ જે સર્જવાનું છે તે એમને જ પ્રેરણાથી હું સર્જું છું, એવા વાક્યનો સંબંધ છે. એ સર્જવાનું કારણ એ દ્રષ્ટા શબ્દથી કહેલ છે. વિશ્વરૂપ કાર્ય ભગવાને રચવાનું, કારણ કે એ જ દ્રષ્ટા છે. દ્રષ્ટાથી જ કાર્ય કરી શકાય છે. એટલે કયા ઉપાદાન કારણથી કયો પદાર્થ તૈયાર થશે તે સાક્ષાત્રૂપ જ્ઞાન હોવું જોઈએ. તે જ્ઞાન ભગવાને મને આપ્યું છે, કેમ કે મુખ્ય કર્તા ભગવાન જ છે. ભગવાન એ જગત કરતા છે. ભગવાન મને સાધન એટલે જ્ઞાન પ્રકારથી બધા સાધનોનું સારી રીતે જ્ઞાન કરાવ્યું છે. ભગવાનને જે બનવું છે તે હું પ્રેરણા કરેલો હું જ બનાવી લઉં છું, એટલે હું જ સર્જું છું. ભગવાનથી જગત બની રહ્યું છે, બીજાથી નહીં. તે સર્જવાનું કારણ એ દ્રષ્ટા શબ્દથી કહ્યું છે. એટલે ભગવાનથી જ જગત બની રહ્યું છે, કેમ કે તે ભગવાન સર્વજ્ઞ દ્રષ્ટા છે. કેમ કે જે વિષયને જે જાણે તે જ તે કાર્ય કરી શકે, એટલે દ્રષ્ટાથી જ કાર્ય કરી શકાય છે. ઈશ શબ્દથી એમ કહેલું છે કે માત્ર જ્ઞાનથી કાર્ય કરી શકાતું નથી. ઈશ એટલે સર્વ કરવાની શક્તિવાળા. એટલે સમજ માત્ર એટલે જ્ઞાન માત્રથી કાર્ય નથી થતું. એટલે કહે છે કે ઈચ્છ્ય એટલે જ્ઞાનની સાથે સાથે ક્રિયા શક્તિથી પણ સંપન્ન છે ભગવાન. એટલે સર્વ કરવાની શક્તિવાળા છે એવું અહીંયા સમજાવી રહ્યા છે. ક્રિયા અને જ્ઞાનની શક્તિવાળા હોવા છતાં પણ ક્રિયામાં રોકવાથી લૌકિક પુરુષ પેટે દુઃખ થવાનો સંભવ હોવાથી
આત્મામાં વિકાર થાય, તેથી ભગવાન કરતા હોવાનું સંભવતું નથી એવી શંકા થાય, તેથી વિકાર વિનાના શબ્દ યોજેલ છે. એ વિકાર વિનાના રહીને જ સર્વ કરે છે, પરંતુ વિકાર પામતા નથી. જેમ કામધેનુ કલ્પવૃક્ષ અને ચિંતામણી કરે છે, અથવા યોગી જેમ મનથી કરે છે, તેમ વિકાર વિનાના પણ કરતા હોવાનો સંભવ હોવાથી કાંઈ પણ અયોગ્યતા નથી. એટલે અહીંયા એક એવી શંકા થઈ રહી છે કે ભલે કોઈ ક્રિયા અને જ્ઞાન શક્તિ રાખે છે, તો પણ જ્યારે કામ કરવા માટેનો આવેશ ના હોય તો કાર્ય સારું થતું નથી. તેવી રીતે ભગવાનમાં પણ એવો આવેશ હોય તો સંભવે છે કે ભગવાનને પણ લૌકિક કર્તાઓની માફક ક્લેશ અને વિકાર આવે. તો ભગવાન જગત કરતા નથી, તો તે દોષ છે. તેના જવાબમાં કુટસ્થસ્ય એટલે તે ભગવાન બધું જ કરે છે. ભગવાન સર્વદા નિર્વિકાર છે. ઉદાહરણ તરીકે કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણી આ બધા જ પદાર્થ પેદા થાય છે, પણ સદા તે એવા ને એવા જ રહે છે. યોગી પોતાના મનથી પદાર્થોની સૃષ્ટિ કરે છે, પણ તેમાં વિકાર નથી. તેવી રીતે ભગવાન પણ નિર્વિકાર રહીને જ સૃષ્ટિની રચના કરે છે. તેમાં કોઈ જ સંશય નથી. એટલે ભગવાન જગત કરતા છે એમ સિદ્ધ થાય છે. ભગવાન સૃષ્ટિ રચે નહીં, કારણ કે પ્રયોજન સાથે એ કાર્ય સંગત નથી. કારણ કે એ પોતાના માટે અથવા જીવો માટે સૃષ્ટિ કરે. પોતાના માટે કરતા હોય તો જીવોને ઉત્પન્ન ન કરે. તેથી ભક્તિ માર્ગનો વિરોધ થાય, બધા માર્ગોનો વિરોધ થાય. એમાં 3 નંબરની ફૂટનોટ છે. જીવને ઉત્પન્ન કરેલ ન હોવાથી, અધિકારી ન હોવાથી, સ્નેહ વગેરેના આધાર પણ ન હોવાથી ભક્તિ માર્ગનો વિરોધ થાય. તેથી સર્વ માર્ગનો વિરોધ થાય એવો અર્થ છે. એટલે અહીંયા બીજી પણ પાછી શંકા થઈ રહી છે કે ભગવાનને જે સૃષ્ટિની રચના કરવામાં શું પ્રયોજન છે? જો પ્રયોજન નથી તો ભગવાન સૃષ્ટિ નથી કરતા, અને જો પ્રયોજન માની લેવામાં આવે તો તેમાં અનેક વિરોધ આવે. એટલે ભગવાન આ સૃષ્ટિને પોતાના માટે બનાવે છે કે જીવોનો માટે બનાવે છે? જો પોતાના માટે બનાવે તો જીવોને કેમ બનાવ્યા? અને જો પોતાના માટે બનાવ્યા હોય તો ભક્તિ માર્ગનો વિરોધ થાય. બધા જ જીવોના ઉદ્ધારના ઉપયોગની શી આવશ્યકતા? બધા જ માર્ગનો વિરોધ થાય એવો અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. આગળ, બંધન મોક્ષ વગેરે ન રહેતા વિચિત્રપણું અને અજ્ઞાન પણ ન થાય. તેથી બંને માટે અથવા જીવો માટે કરે છે એમ માનવું. એટલે પોતાના માટે સૃષ્ટિની રચનામાં બંધ, મોક્ષ અને વિચિત્રતા અને અજ્ઞાન વગેરેની રચના કરવાની શી જરૂરત? તેથી માનવું પડે કે ભગવાન આ જગતને ફક્ત પોતાના માટે નહીં, પણ જીવો માટે અને બંને માટે, એટલે કે ભગવાન અને જીવ માટે, બંને માટે આ સૃષ્ટિની રચના કરે છે. એ પૈકી પોતાને માટે કરતા હોય તો પોતે પૂર્ણ આનંદવાળા ન હોવાનું રહે, અને બીજા જીવો માટે કરતા હોય તો પક્ષપાત અને ક્રૂરતાનો દોષ લાગે એવી શંકા થાય. તેથી અખિલના આત્મા એમ કહેલું છે. એટલે જો ભગવાન પોતાના માટે સૃષ્ટિ રચે છે તો ભગવાનમાં આનંદની ન્યૂનતા આવી જાય અને ભગવાનને પૂર્ણાનંદ ના કહેવાય. અને જો જીવ માટે સૃષ્ટિની રચના કરે તો વિષમતા અને નિર્દયતાનો દોષ ભગવાનમાં આવે. એટલે કોઈ દરિદ્ર, કોઈ ધની, કોઈ નિર્બુદ્ધિ, કોઈ બુદ્ધિમાન, એવી વિષમતા અને રોગ, મૃત્યુ આદિ નિર્દયતા એવો દોષ આવે. એટલે ઉભયાર્થ માટે સૃષ્ટિ બનાવી તેમાં વિરોધ આવે છે. તેથી આ દોષ દૂર કરવા માટે અખિલના આત્મા એમ કહે છે. એટલે ભગવાન એ અખિલના આત્મા છે. અખિલ સર્વના આત્મા છે. તેથી પોતે સૃષ્ટિ થતા હોવાથી પક્ષપાત વગેરે દોષ નથી. અખિલપણું હોવાથી આનંદ વગેરેનો વિરોધ નથી. જેમ જીવો ખીલાહા કોઈ પણ અંશથી અપૂર્ણ ન રહે તેમ કરે છે. એમાં 4 નંબરની ફૂટનોટ 2 છે, નથી અને જેમ. એટલે સર્વ વગેરે શબ્દ ન મૂકતા અખિલ શબ્દ મૂક્યો. ખીલ એટલે ન્યૂન, અને ન્યૂનપણું 2 પ્રકારે
બે પ્રકાર, ન્યૂનપણું એ બે પ્રકાર, આનંદ ન હોવાથી અને સર્વપણું ન હોવાથી. એમ હોવાથી ન ખિલમ ન્યૂન્યમ એશામ, એટલે જેમનું કોઈ ન્યૂન્ય નથી તે અખિલો. અખિલ શબ્દ વસ્તુના સંબંધવાળો પણ હોવાથી અવયવની શક્તિથી જીવોમાં ન્યૂન્યતા નથી એમ જણાવી એ આત્મા હોવાનું થતા પોતાનું અખિલપણું અર્થથી સિદ્ધ થતું હોવાથી આનંદ વગેરેનો વિરોધ નથી એવો અર્થ છે. એટલે બધાનું મૂળ ઉપાદાન એ ભગવાન છે. બધાના આત્મા તત્રૂપથી ભગવાન જ બધી જગ્યા પર છે. એટલે આનંદની વિરોધની વાત આવે છે તો તે ઠીક નથી, કારણ કે તે અખિલના આત્મા છે. ભગવાનનું સ્વરૂપ ન્યૂન નથી પણ સર્વદા પૂર્ણ છે. તે બ્રહ્મની બ્રહ્મતા છે. એટલે સર્વરૂપ ન હોય અને આનંદનો અભાવ હોય તો ન્યૂન્યતાનો દોષ થાય, પણ ભગવાનને અખિલાત્મા વિશેષણથી સંબોધી રહ્યા છે, જેથી ભગવાનમાં આ દોષ નથી અને એ દોષની જરા પણ શંકા કરવી નહીં એવું અહીંયા સમજાવી રહ્યા હોય એવું સમજમાં આવે છે. અને એમના માટે એટલે ભગવાન એ અખિલાત્મા છે. એમાં કોઈ પણ પ્રકારની ન્યૂન્યતાનો દોષ આવતો નથી. છતાં પણ અને એમના માટે સૃષ્ટિ કરે છે અને એમને ભોગ પ્રાપ્ત કરાવે છે. તેવી જ રીતે જે પોતાનો પૂર્ણ આનંદ તેના પણ આત્મા તેની પણ ભોગ વગેરેની વૃત્તિ કરે છે, છતાં પણ એ ન્યૂન અથવા અનિત્ય થતા નથી. તેથી બંને પ્રકારની સૃષ્ટિ ભગવાન કરી શકે છે. એટલે જેના અંશોમાં બિલકુલ ન્યૂનતા ન આવે તે અખિલાત્મા. ઉપયોગી વસ્તુના અંશમાં પણ ન્યૂનતા નથી, કેમ કે જગત ભગવાનને લીધે જ બનાવ્યું છે અને એમને ઉપભોગ પણ પ્રાપ્ત કરાવ્યો છે. તેવી રીતે આનંદનો પણ ભોગ કરવાથી ભગવાનમાં આનંદ પણ પૂર્ણ રહે છે. પોતાના આનંદ પૂર્ણતાના ભગવાન પણ આત્મા છે. તેનો પણ ભોગ વગેરેની વૃત્તિ કરે છે, છતાં પણ ભગવાનના સ્વરૂપમાં ન્યૂન્યતા અથવા અનિત્યતા થતા નથી. તેથી બંને પ્રકારની સૃષ્ટિ ભગવાન કરી શકે છે. એટલે આધિદૈવિકી અને આધ્યાત્મિકી સૃષ્ટિ એ ભગવાન કરી શકે છે. છતાં પણ ઈશ્વર હોવાથી ભક્તિ માર્ગની વ્યવસ્થા કરવા અને સર્જીને દ્રષ્ટિથી જ મને આજ્ઞા કરીને મારા સ્વરૂપથી જ સર્વ રચીને પોતે વિકાર રહિત જ રહ્યા. એટલે છતાં પણ સર્વેશ્વર હોવાથી ભક્તિ માર્ગની વ્યવસ્થા કરવા અને મને બ્રહ્માને સર્જીને દ્રષ્ટિથી એટલે ભગવાનની અંતર ઈચ્છાથી બધી આજ્ઞા કરી મને મારા રૂપથી સૃષ્ટિનું નિર્માણ કરી ભગવાન એ નિર્વિકાર જ રહ્યા છે. ત્યાર પછી હું એમને રચવાનું એમની પાસેથી જ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ પ્રાપ્ત કરીને રચું છું. એ અર્થ દ્રષ્ટિથી શબ્દથી કહેલો છે. દ્રષ્ટિથી પ્રેરણા થવાથી મને અભયની પ્રાપ્તિ થાય છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે, દ્રષ્ટિથી જ. એટલે એને જોયું વગેરે સ્થળ ઈચ્છા જોવું શબ્દનું વિચારવું એવો અર્થ હોવાથી દ્રષ્ટિ જ્ઞાન ઉત્પન્ન કરનારી છે અને પ્રેક્ષણ એ ક્રિયારૂપ છે. તેથી બંને શક્તિઓ ભગવાને એ બ્રહ્માને આપી. એટલે બ્રહ્મા પણ ભગવાન પાસેથી જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ પ્રાપ્ત કરીને જ ભગવાનથી જ આ જગતને રચું છું. જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એટલે દ્રષ્ટિથી પ્રેરણા થવાથી મને અભયની પ્રાપ્તિ થયેલ છે. એટલે અહીંયા ભગવાનજી એ નિયામક થયા અને એ બ્રહ્માજી એ નિમવ્ય થયા. એ વાતને અહીંયા શ્રી મહાપ્રભુજી સિદ્ધ કરી રહ્યા છે. જે મારો આ 17મો શ્લોક સંપૂર્ણ થયો. કઈ વિચારની હોય તો હા જી, દંડવત પ્રણામ.
આમાં દ્રષ્ટિથી જ શબ્દથી કહેલું છે જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ પ્રભુની બ્રહ્માજીને આપી અને પછી બ્રહ્માજીએ રચ્યું. તો દ્રષ્ટિથી કેવી રીતે લેવાનું છે? પ્રભુની દ્રષ્ટિ એવી રીતે પડી એમના પર, એટલે એ નથી સમજાય. હા, જે દંડવત પ્રણામ. દ્રષ્ટિ એટલે એ જે દ્રષ્ટિ છે ને એ જ્ઞાન ઉત્પન્ન કરવા વાળી છે. એટલે ભગવાને એ બ્રહ્માજીને એ દ્રષ્ટિ આપી એટલે એ જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ આપી. એટલે એ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિથી એમને આ આગળનું જે કાર્ય બ્રહ્માજી સાથે જે ભગવાનને કરાવવું છે એ દ્રષ્ટિથી એ ભગવાન એ બ્રહ્માજીથી એ કાર્ય કરાવી રહ્યા છે. જે મને એવું સમજાય છે. જે બરાબર છે. તમને સમાધાન ન થયું હોય તો પૂછો, શું વિષય બાકી? હા, એટલે દ્રષ્ટિથી સમજાયું નહીં. પ્રભુની દ્રષ્ટિ એવી કેવી રીતના જ્ઞાન શક્તિ ની ક્રિયા શક્તિ ઉત્પન્ન થઈ જાય એટલે કેવી દ્રષ્ટિ કરી એ સમજાતું નહીં. પુરુષોત્તમજીએ જે પ્રકાશ કર્યો છે એ જરા જુઓ ફરીથી. પાંચ મંદી છે ને ફૂટનોટ, એમાં એ જ વાત સમજાવી. હા, જરા એ વાંચો. એને જોયું વગેરે સ્થળ ઈચ્છા એટલે જોવું શબ્દનો વિચારવું એવો અર્થ હોવાથી દ્રષ્ટિ જ્ઞાન ઉત્પન્ન કરનારી છે અને પ્રેક્ષણ ક્રિયારૂપ છે. પ્રેક્ષણ એટલે સારી રીતે જોવું એવું થાય. જે પ્રેક્ષણ ક્રિયારૂપ છે. તેથી બંને શક્તિઓ ભગવાને બ્રહ્માને આપી. પ્રેક્ષણ એટલે શું છે? તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય આ શ્રુતિ વચન છે. એમાં તદ ઐક્ષત એમાં જે ઈક્ષા પદ છે એના બે અર્થ બતાવ્યા છે. એક ઈક્ષાનો અર્થ જોવું એટલે વિચારવું, અને એ પોતે ક્રિયા પણ છે ને વિચારવું. એ જેમ બાહ્ય ક્રિયા હોય હાથ પગથી થઈએ તેવી રીતે મનથી જે થતું હોય માનસથી પણ એક ક્રિયા છે. તો એમાં જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ આ બંને આવી ગઈ ને. જી જી થયું જી. દંડવત પ્રણામ જી. હા જીજી પ્રણામ. હા જી પ્રણામ. હા માસી પૂછી લો. હા હા. તો અહીં જો મને હવે આ પ્રશ્ન છે કે ભગવાન આ કરે છે, વિકાર રહિત થઈને સૃષ્ટિનું સર્જન કરે છે, વિકાર પામતા નથી, પરંતુ વિકાર પામતા નથી એટલું થયું. પછી જેમ કામધેનુ કલ્પવૃક્ષની ચિંતામણી એવી રીતે પછી અથવા કરીને જે કહે છે ને જે અથવા યોગી જેમ મનથી કરે છે તેમ વિકાર વિનાના પણ કરતા હોવાનો સંભવ હોવાથી કાંઈ પણ અયોગ્ય નથી. આટલું મને સમજાતું નથી સરદાર. એટલે યોગી ભગવાન જેમ કરે છે તેમ યોગી કરે છે તો એ મનથી, તો મન એટલે મન એવું યોગીનું મન એવું થઈ જાય છે કે એને નેત્રો મળે છે, જાણે એ બધું દેખી શકે છે યોગ વડે. તો એ મન નેત્ર રૂપી કામ કરે છે એવું મન. ત્યારે યોગીનું મને એ જાણવું છે અંદરનું કે મન છે એ નેત્ર જેવું થઈ જાય છે, એને બધું દેખાય છે યોગ વડે. એવું સમજવાનું, શું સમજવાનું અહીંયા આટલું જરાક મને ન સમજાતું. યોગી મનથી જેમ કરે છે ભગવાન કરે છે તેમ જ કરે છે યોગી. તો આટલું સમજવું છે સરદાર. પ્રણામ. સમાધાન કર. હાલે જે મને આમાં બરાબર સમજ નથી, પણ આ પ્રશ્ન મારો પણ હતો. પણ મને એવું લાગે છે કે જ્યારે યોગી સમાધિમાં બેસે છે બરાબર છે, તો એ સમાધિમાં યોગથી એ જે મનથી ક્રિયા કરે છે એ ક્રિયા એ વિકાર વગરની હોય છે. એવી રીતે મને જે સમજાય હોય એવું લાગે છે, પણ આ બરાબર મારામાં સમજ નથી. આ મારો પણ પ્રશ્ન હતો. એટલે મન દ્રષ્ટિ બને છે એવું એટલું મને સમજાવ્યું. બોલ્યા ને બેન તો કે મન દ્રષ્ટિરૂપ બની જાય છે એવું હું સમજી છું. તો બરાબર છે. એનું મન જેમ ભગવાનની દ્રષ્ટિમાં બધું જ છે તેમ યોગીના મનરૂપી દ્રષ્ટિમાં આવી જાય છે બધું. એ ને અહીં દ્રષ્ટા એટલે હું બ્લુ પ્રિન્ટ બતાવી પોતાના નેત્રોથી બ્રહ્માજીને, હું એવું સમજી હતી.
એ કરવું છે બે ને, એ પછી કરીએ, આટલું કરી લઈએ પેલા. મને નથી લાગતું કે આની દૃષ્ટા કે ઈક્ષણ એના સાથે આ યોગીની વાતને કોઈ સંબંધ છે. તો અહીં કેમ એવું યોગીની કહ્યું વાત યોગી આ ઉદાહરણ માટે જ આપેલું છે કે વિકાર વિના ભગવાન સૃષ્ટિ કરે છે, એટલું જ વાત સમજાવવા માટે યોગીનું. બરાબર, હા હા. પછી એમ કઈ વિનાના, એટલે શું કહે છે કે યોગી જેમ મનથી કરે છે તેમ વિકાર વિનાના પણ કરતા હોવાનો સંભવ હોવાથી. તો આ સંભવ ક્યાં લાગશે સરદો? માસી એ છે ને આગળ જે આશંકા ઉપસ્થિત કરી છે ને કે ક્રિયા જ્ઞાન શક્તિમત્વેપી વ્યાપારાવેશે લૌકિકવત ક્લેશ સંભવાત આત્મનો વિકૃતત્વાપત્તે ભગવતઃ કર્તૃત્વમ ન સંભવતી. જ્ઞાન ક્રિયા શક્તિ છે એટલે ઘણું બધું માણસ કરી શકતો હોય, એ વાત સાચી છે, પરંતુ એમાં પણ ક્લેશ થતો જ હોય છે, અને જે કર્તા છે એની અંદર પણ વિકાર આવે જ છે. તો તે સ્થિતિમાં ભગવાન કરતા કેવી રીતે હોઈ શકે? જો ભગવાનને કરતા માનો તો એમાં પછી વિકાર પણ સ્વીકારવું પડે. તો એ ભગવાનમાં વિકાર નથી એ વાત માટે અહીંયા કુટસ્થ પદનો પ્રયોગ કર્યો કે ભગવાન જ બધું કરે છે અને કુટસ્થ હોવાથી એમાં કોઈ વિક્રિયા આવતી નથી, જેવી રીતે કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણી અથવા યોગી. ઉદાહરણ તરીકે યોગી લીધું છે એમ ને? મેં કહ્યું યોગી એવી રીતે દેખે છે ક્યાંક ક્યારેક ભગવાનની જેમ, તો એ તો નથી એટલું, એ સામર્થ્ય યોગીમાં નથી, પણ યોગી ઉદાહરણ તરીકે લેવાયો છે અહીં, એટલું સમજવાનું છે ને જી. અને આ જે કહ્યું ને જે દ્રષ્ટિથી જણાવ્યું, એટલે બ્લુ પ્રિન્ટ બતાવી બ્રહ્માજીને ભગવાને, હું એવું સમજી સરદાવા. નહીં, એ તો એ જણાવીએ જુદો વિષય છે, પણ અહીંયા એ મતલબ નથી એનો. અહીં પાછું એવું પણ આવ્યું, દેખાડતા ને સૃષ્ટિને દેખાડતા એવું પણ આવે છે શ્લોકમાં, એટલે જોડાતું લાગ્યું. બરાબર. તો એ અહીં જ્ઞાન જ આપ્યું છે ને, બ્લુ પ્રિન્ટ તો ક્યારે બતાવી? તો એ તો આવશે ત્યારે. હમણાં તો કેવલ એટલું જ છે કે બ્રહ્મા પોતે કહી રહ્યા છે કે આવી રીતે મને પ્રેરણા કરી, અને એ પ્રેરણાથી મને જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંને પ્રાપ્ત થઈ. જી હા જી હા હા, થયું સ્પષ્ટ. પ્રણામ. હા, શું કહો છો? હા હા જી પ્રણામ. આ જે ચોથી ફૂટનો છે ને, એમાં ન્યૂનપણું બે પ્રકારે, એક તો આનંદ ન હોવાથી, સરળપણું ન હોવાથી. એ તો એમ હોવાતું ન ખિલમ ન્યૂનમ યેશામ, જેમનું કોઈ ન્યૂન નથી તે અખિલ, એટલે ન્યૂન નથી તે અખિલ. પછી જે કીધું તે નથી સમજાતું. જે અખિલ શબ્દ વસ્તુના સંબંધવાળો પણ હોવાથી અવયવની શક્તિથી જીવોમાં ન્યૂનતા નથી. આ અવયવની શક્તિથી ન્યૂનતા નથી એમ જણાવી આત્મા હોવાનું થતા પોતાનું અખિલપણું અર્થથી સિદ્ધ થતું હોવાથી આનંદ વગેરેનો વિરોધ નથી. એ જે પછીની ફૂટનોટ નથી સમજાતું. જે પુરુષોત્તમ પ્રણામ છે. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે ભગવાનમાં બિલકુલ ન્યૂનપણું નથી, એટલે જેના અંશોમાં બિલકુલ ન્યૂનતા ન આવે તે અખિલાત્મા. એટલે ઉપયોગી વસ્તુના અંશમાં પણ ન્યૂનતા નથી, કેમ કે જગત ભગવાનને લીધે જ બનાવ્યું છે અને એનો ઉપભોગ પણ પ્રાપ્ત કરાવવો છે. તેવી રીતે આનંદનો ભોગ પણ કરવાથી ભગવાનમાં આનંદ પણ પૂર્ણ રહે છે, અને એ પોતાના આનંદ પૂર્ણતાના ભગવાન પણ આત્મા છે, તેની પણ ભોગ વગેરેની વૃદ્ધિ કરે છે, છતાં પણ ભગવાનના સ્વરૂપમાં ન્યૂનતા અને અનિત્યતા થતા નથી. તેથી એ ભગવાનમાં એટલે આનંદપણું પણ છે અને સર્વપણું પણ છે. એટલા માટે એ ન્યૂનતા નથી ભગવાનમાં, અને એ સિદ્ધ થાય છે, એ આનાથી સિદ્ધ થાય છે કે એ અખિલ શબ્દ વસ્તુના સંબંધવાળો પણ હોવાથી અવયવની શક્તિથી જીવોમાં પણ ન્યૂનતા નથી એમ જણાવી એ આત્મા જે છે ને એ આત્મામાં પણ ન્યૂનતા નથી, એ અખિલપણાનું જ એમાં સમાવેશ થાય છે, એવું જે મને અહીંયા સિદ્ધ થઈ રહ્યું હોય એવું સમજાય છે. જે મને નથી સમજાયું. હા,
ઓર કોઈને કઈ સમાધાન કરવું હોય તો જે અખિલ પ્રશ્ન શબ્દ છે વસ્તુના પ્રશ્ન શું છે એ તો સમજમાં આવ્યો ને, આ વિષય જેનાથી ઉઠી રહ્યો છે. હા જી, એ તો સમજાયો મને. આ એ શું છે? એક જ મિનિટ, ચોથી ફૂટનું. અખિલપણું હોવાથી આનંદ વગેરે વિરોધ તો થતો નથી. જેમ જીવો ખીલા કોઈ પણ અંશથી અપૂર્ણ ન રહે તેમ કરે છે. એટલે અખિલ શબ્દથી એમ કે આનંદનો વિરોધ નથી, અને જીવો ખીલાહા એટલે ખીલા એટલે કોઈ પણ અંશથી અપૂર્ણ ન રહે તેમ કરે છે. એટલે જીવો પણ કોઈ પણ અંશથી ખીલાહા એટલે કોઈ પણ અંશથી અપૂર્ણ ન રહે એવું કેવી રીતે બને? ખીલાહા એટલે તો અખિલ એટલે પૂર્ણ, પણ ખીલાહા એટલે પૂર્ણ થોડું. આ તો કોઈ પણ અંશથી અપૂર્ણ ના રહે એમ કરે છે. એટલે પૂર્ણ જ થાય ને જીવો પણ. એટલે ખીલાહા ને અપૂર્ણ ના રહે એ તો બે કોન્ટ્રાવર્સી થયું છે. એ ત્યાંથી જ મને ગરબડ છે. એટલે અહીંયા એવું સમજાવી રહ્યા છે કે ભગવાનનું સ્વરૂપમાં ન્યૂન નથી, પણ સર્વદા પૂર્ણ છે. તે બ્રહ્મની બ્રહ્મતા છે. એટલે સર્વરૂપ ન હોય અને આનંદનો અભાવ હોય તો એ ન્યૂન્યતાનો દોષ થાય, બરાબર છે. પણ ભગવાનને એ અખિલાત્મા વિશેષણથી જે સંબોધી રહ્યા છે, જેથી આ ભગવાનમાં આ દોષ નથી, એવું અહીંયા સમજાવી રહ્યા છે. મને તો જે એવું સમજાય છે. એ બધું તો સમજાવ્યું, આ પાછળનું જ મને સમજાતું નથી. અખિલ શબ્દ વસ્તુના સંબંધવાળો પણ હોવાથી અવયવની શક્તિથી જીવોમાં ન્યૂનતા નથી. અવયવની શક્તિથી શું કહે છે? તે જીવોમાં પણ ન્યૂનતા નથી. એટલે આ બરાબર એટલે આવ્યું કે કોઈ પણ અંશથી અપૂર્ણ ના રહે જીવો. પણ ખીલાહા એટલે કોઈ પણ અંશથી અપૂર્ણ ના રહે કે અખિલ એટલે કોઈ પણ અંશથી અપૂર્ણ ના રહે? એટલે અહીંયા બધાનું મૂળ ઉપાદાન કારણ ભગવાન છે. ખીલ પદનો પ્રયોગ છે અહીંયા. જીવ માટે ખીલ અને પ્રભુ માટે અખિલ. તમને જો એમાં ગડબડ થતી હોય તો જેમ જીવો બરાબર ખીલો એમ લખી દો તો ચાલશે. હા હા જી, હા બરાબર, હા ખ્યાલ આવ્યો. પણ જે આ શું કે છે? અખિલ શબ્દ વસ્તુના સંબંધ વાળો પણ હોવાથી અવયવની શક્તિથી. વસ્તુ એટલે ભગવાન ને. અખિલ શબ્દ ભગવાનના સંબંધ વાળો પણ હોવાથી અવયવની શક્તિથી જીવોમાં ન્યૂનતા નથી. આવું સમજાવી છે. તો ભગવાન અખિલાત્મા છે ને, મૂળમાં જે અખિલાત્મનઃ પદનો પ્રયોગ કર્યો છે એને સમજાવી રહ્યા છે. ખીલ એટલે જીવ, એને ભગવાન અપૂર્ણ નથી રહેવા દેતા, એટલે ખીલ નથી રહેવા દેતા. તો અખિલાત્મા ભગવાન છે, એટલે તે રૂપ પણ ભગવાન જ છે. હા, પ્રણામ છે. મૂળ વાત અહીંયા એ સમજવાની છે કે જે પેરેગ્રાફના આરંભમાં આશંકા છે એને બતાવી છે કે ભગવાન સૃષ્ટિ રચે નહીં, કારણ કે પ્રયોજન સાથે કાર્યસંગત નથી. કારણ કે એ પોતાના માટે અથવા જીવો માટે સૃષ્ટિ કરે. પોતાના માટે કરતા હોય તો જીવોને ઉત્પન્ન ન કરે. તેથી ભક્તિ માર્ગનો વિરોધ થાય, બધા માર્ગનો વિરોધ થાય. બંધ મોક્ષ વગેરે પણ ન રહે, અને વિચિત્રપણું અને અજ્ઞાન પણ ન થાય જો પોતાના માટે હોય તો. તે સ્થિતિમાં જીવ માટે કરે એવું કહો. તો એના માટે કહી રહ્યા છે કે બંને માટે અથવા જીવો માટે કરે છે એમ માનવું જોઈએ. પોતાના માટે કરતા હોય તો પોતે પૂર્ણ ન રહી જાય, આનંદ સ્વરૂપ ન રહી જાય, અને બીજા માટે કરે તો વૈષમ્ય, નૈર્ગુણ્ય એ પ્રકારના દોષ આવે. તો આ શંકાના નિરાકરણ માટે અહીંયા ભગવાનને અખિલાત્મનઃ એમ કહ્યું છે કે ભગવાન અખિલના આત્મા છે. આત્મા છે એટલે સ્વરૂપ, આત્માનો મતલબ. તો અખિલ રૂપ આત્મા જ
અખિલ રૂપ ભગવાન છે. એને કારણે હવે કોઈકના માટે કે પોતાના માટે એવો તો હવે ભેદ જ રહ્યો નહીં ને જ્યારે ભગવાન આત્મ સ્વરૂપ છે ત્યારે. તો અખિલના આત્મા છે, તેથી પોતે સૃષ્ટિ થતા હોવાથી પોતે જ ભગવાન સ્વરૂપ થાય છે, તેથી પક્ષપાત વગેરે દોષ આવતા નથી. અને અખિલપણું હોવાથી આનંદ વગેરેનો વિરોધ તો નથી. એનો ખુલાસો અહીંયા ચોથી ટિપ્પણીમાં કર્યો. હજી સર તો આટલું જરાક નથી થતું કે એમની દ્રષ્ટિથી પ્રેરાયેલો હું સર્જવાનું સર્જું છું. તો દ્રષ્ટિથી પ્રેરણા એટલે જરા સરદો કરાવો ને. દ્રષ્ટિથી પ્રેરાયેલો આ શબ્દ નથી સમજાતો કે દ્રષ્ટિથી બતાવ્યું બધું શું સમજાવવું નહીં. ના, દેખાડ્યું નથી અહીંયા, ખાલી પ્રેરણા જ ઠાકોરજીએ કરી. દ્રષ્ટિથી આખા શ્લોકમાં દ્રષ્ટિ થઈ રહી છે, બતાવી રહ્યા છે. દ્રષ્ટિ એટલે શું? જ્ઞાન એમ. હા, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંને. ભલે એ આત્મામાં એ બતાવ્યું ને. હા, એ જેમને કોઈ વસ્તુ બોલવા માટે આવશ્યક ન હોય અથવા બોલી શકાય એવા સંજોગો ન હોય તો ખાલી દૃષ્ટિ કરીએ તો પણ બધા પ્રકારની સૃષ્ટિમાં એમણે અધિદેવીને આધ્યાત્મિક કીધું ને, તો એ તો બ્રહ્મ માટે ને આપણે જે તૃતીય સ્કંદમાં બે સૃષ્ટિ બતાવી છે બ્રહ્મ માટે બ્રહ્મ દ્વારા, એવી રીતે બે બંને પ્રકારની સૃષ્ટિ એટલે જીવો માટે ને પોતાના માટે. એટલે એમને કંઈક આધ્યાત્મિક ને અધિદેવી કીધું. આ શું વિષય શું હતો જુઓ ને, હવે શું કહો છો તમે? તમારો ફોન મ્યુટ છે. પ્રણામ. એટલે અહીંયા એ જે છે ને એ એવું કહી રહ્યા છે કે જેના અંશોમાં બિલકુલ ન્યૂનતા ન આવે તે અખિલાત્મા. બરાબર. હવે ઉપયોગી વસ્તુના અંશમાં પણ ન્યૂનતા નથી, કેમ કે જગત ભગવાનને લીધે જ બનાવ્યું છે અને એમને ઉપભોગ પણ પ્રાપ્ત કરાવ્યો છે. તેવી રીતે આનંદનો પણ ભોગ કરવાથી ભગવાનમાં આનંદ પણ પૂર્ણ રહે છે. પોતાના આનંદ પૂર્ણતાના ભગવાન પણ આત્મા છે, તેથી પણ ભોગ વગેરેની વૃદ્ધિ કરે છે, છતાં પણ ભગવાનના સ્વરૂપમાં ન્યૂનતા અથવા અનિત્યતા થતી નથી. તેથી બંને પ્રકારની સૃષ્ટિ એ ભગવાન કરી શકે છે. એટલે એ બંને પ્રકારની સૃષ્ટિમાં એ અધિદૈવિકી અને આધ્યાત્મિક સૃષ્ટિ એ ભગવાન કરી રહ્યા છે એવું મેં સમજાવ્યું હતું. જે એની વાત કરી રહ્યા છે એવું મને લાગે છે. બીજે દંડવત પ્રણામ. હા, ના, આ તો જીવ માટે અથવા ભગવાન માટે એમાં આધિદૈવિક કે આધ્યાત્મિકનો કોઈ મતલબ નથી. અહીંયા મૂળભૂત આ જે સૃષ્ટિ છે એ ભગવાને કોના માટે કરી છે? પોતાના માટે કરી છે કે જીવ માટે? એને લઈને આ પ્રશ્ન ઉભો થયો છે. જે શક્તિ બ્રહ્માજીને લિમિટેશનમાં જ આપી હશે ને, પૂરેપૂરું તો નહીં ને. અને જે આનંદ નું મને જરીક સમજવું છે કે પૂર્ણાનંદ પ્રભુ છે, તો એ આનંદ કેવો? અમારો આનંદ તો ક્ષણિક હોય આપણો કશામાં, પણ આમનો પૂર્ણ આનંદ છે. તો આનંદ નો કેવો આનંદ હોય? જે એટલે આ જે કલ્પવૃક્ષ ને એના ઉદાહરણથી કીધું ને, એવી રીતે ભગવાનમાં આનંદ અપૂર્ણ હોય છે. એટલે તમારો એ આનંદ એમનામાં ખૂટતો જ નથી, એવો આનંદ જે મને તેવું લાગે છે. એનું વર્ણન તો આપણે કરી શકતા. વેદ પણ યથો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ એમ કહે છે. એટલે હવે એમાં આપણે તો શું કહી શકીએ? જી કરો બધા. આનંદની ગણના બ્રહ્મા સુધી જઈને રૂકી જાય છે અને એનાથી આગળ એટલે રાજા અને એની ગણના કરતા કરતા અક્ષરબ્રહ્મ સુધી રૂકી જાય છે. પણ એમનો આનંદ તો કોઈ જાણી જ નથી શકતા. એનું આપણું મનુષ્યનો આનંદ ઇમેજિન કરવાનું હોય તો આગળ સતત થઈ ગયું છે.
મનુષ્યના આનંદ પણ બ્રહ્મ છે. આગળ કોનો શ્લોક છે? હા જી દંડવત પ્રણામ મારો છે. હા કરો. 18મો શ્લોકની હવે 18 અને 19મા શ્લોકની ઉત્થાનિકા. આથી સામાન્ય રીતે એમ કહ્યું જ છે કે ભગવાન જ મારો આધાર છે. એમાં પહેલા નંબરની ફૂટનોટ છે. આનાથી એટલે ભગવાન પાસેથી પોતાને જ્ઞાનની પ્રાપ્તિ થવાનું વગેરે કહ્યું. તેથી એ જ વશ રાખનાર છે અને હું તદ્રુપ છું. પરંતુ આનું કારણ વિચારાય છે કે આ ભગવાન કેવી રીતે તમને અને બીજાઓને સર્જે છે. એટલે એમાં 2 નંબરની ફૂટનોટ છે. આનું કારણ એટલે આધાર અને આધેયની સ્થિતિ, વશ રહેનાર અને વશ રાખનારની સ્થિતિ અને તદ્રુપ હોવાનું કારણ. એ વિચારાય છે કે આ ભગવાન કેવી રીતે તમને અને બીજાઓને સર્જે છે અથવા એક આત્મામાં વશ રહેનાર અને વશ રાખનારની સ્થિતિ કેમ હોય એ નીચેના 2 શ્લોકથી કહે છે. એટલે અહીંયા ઉત્થાનિકામાં એવું સમજાવી રહ્યા છે કે ભગવાનથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેથી બ્રહ્માજીનો આધાર ભગવાન છે અને ભગવાન જ વશ રાખનાર છે અને બ્રહ્માજી એ ભગવત રૂપ એટલે તદ્રુપ છે. એટલે ભગવાન દ્વારા જ બ્રહ્માજી એ કાર્ય કરી રહ્યા છે. એટલે બ્રહ્માજી એ આધેય છે. એટલે બ્રહ્માજી વશ રહેનાર છે અને ભગવાન એ વશ રાખનાર છે તેવી સ્થિતિ છે. અને પોતે બ્રહ્માજી એ તદ્રુપ હોવાનું કારણ જણાવી રહ્યા છે. એટલે બ્રહ્માજી એ ભગવાનને વશ રહેનાર છે એટલે આધેય છે અને ભગવાન એ આધાર વશ રાખનાર એટલે વશ રાખનાર છે. એટલે આ 2 સ્થિતિ એક આત્મામાં કેમ હોય એવો પ્રશ્ન અહીં કરી રહ્યા છે. એના જવાબમાં આ 2 શ્લોક એટલે 18 અને 19 શ્લોક આવી રહ્યા છે. શ્લોક સત્વમ રજસ્તમ ઇતિ નિર્ગુણસ્ય ગુણાસ્ત્રયઃ સ્થિતિ સર્ગ નિરોધેષુ ગૃહીતા માયાયા વિભોઃ કાર્ય કારણ કર્તૃત્વે જ્ઞાન દ્રવ્ય જ્ઞાન ક્રિયાશ્રયાઃ બંધંતિ નિત્યદા મુક્તમ માયિનમ પુરુષમ ગુણાઃ. શ્લોકાર્થ. સત્વ, રજ અને તમ એવા નિર્ગુણના 3 ગુણો શક્તિવાળાની માયાએ સ્થિતિ, સર્ગ અને લયમાં ગ્રહણ કરેલા છે. કાર્ય, કારણ અને કર્તુપણામાં દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાના આધારવાળા એ ગુણો સદા મુક્ત માયાવાળા પુરુષનું બંધન કરે છે. હવે સુબોધિનીજી, જુદી જુદી સ્થિતિમાં રહેલું હોવાથી બ્રહ્મ છે એવો કાશ કૃષ્ણનો મત અહીં સિદ્ધ થાય છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. જુદી જુદી અવસ્થાઓમાં રહેલું બ્રહ્મ છે એવો મત છે. એટલે અહીંયા જુદી જુદી સ્થિતિ એટલે અહીંયા કાર્ય, કારણ અને કર્તુપણામાં જે દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાના આધારવાળા એ ગુણોમાં બ્રહ્મ છે એવું અહીંયા આ મતનો અહીંયા કાશ કૃષ્ણનો મત અહીંયા સિદ્ધ થાય છે. એટલે અહીંયા જે વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં એ જે એમનો જે મત રજૂ કર્યો છે એ મતને અહીંયા રજૂ કર્યો છે. જેમ કરોડિયો જાળ રચવા માટે એક લાડ કાઢે છે તેવી રીતે ભગવાન પણ વિવિધ સૃષ્ટિ રચવા માટે 3 ગુણો કાઢે છે. એટલે કરોડિયાની જેમ ભગવાન વિવિધ સૃષ્ટિને રચવા માટે પોતાનામાંથી 3 ગુણોને પ્રકટ કરે છે. ગુણોના પ્રકાર હોવાથી ગુણ શબ્દથી એમનો વ્યવહાર થાય છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. ગુણોના એટલે અહીં ગુણ શબ્દનો અર્થ દોરડું છે. દોરડું બંધન કરે છે તેવા આ ગુણો એ બંધન કરનારા હોવાથી ગુણ શબ્દથી એમનો વ્યવહાર થાય છે. એટલે જેમ દોરડું એ બંધન કરાવે છે તેમ આ ગુણ એ બંધન કરાવનારા છે એવું અહીંયા સમજાય છે.
સદરૂપથી નીકળેલું સત્વ કહેવાય છે. માત્ર ચિત્ત રૂપથી નીકળેલું એમાં ક્રિયાશક્તિ મુખ્ય હોવાથી અને આનંદ ન હોવાથી રજ કહેવાય છે, અને આનંદ અંશમાંથી નીકળેલું એ તમઃ કહેવાય છે. એટલે ભગવાન એ સત, ચિત્ત અને આનંદ રૂપ છે. સતમાંથી સત્વ થયું, ચિત્ત રૂપમાંથી ક્રિયાશક્તિ મુખ્ય હોવાથી અને આનંદ ન હોવાથી રજસ થયું, અને આનંદ અંશમાંથી નીકળેલું તમસ કહેવાય છે. ભગવાને એમને ભગવદ રૂપ જ સર્જેલા, અને એઓ ભગવાનમાં પહેલા ન હતા તેમ પહેલા રહેલા હોત તો તેઓ ભગવદ રૂપ ન થાય. એમાં 5 નંબરની ફૂટનોટ છે, અને ભગવદ રૂપ. એટલે કપાસમાં જેમ સૂત્ર ન હતું અને પાછળથી થયું તેમ ગુણો પહેલા ભગવાનમાં ન હતા, પછી નીકળ્યા, તેથી ભગવાન એ નિર્ગુણ છે. એટલે અહીંયા એવું સમજાવી રહ્યા છે કે ભગવદ રૂપ ભગવાને ઉત્પન્ન કર્યા છે એ ગુણોને. એટલે આ જે ગુણો છે એ ભગવાનમાંથી જ ઉત્પન્ન થઈ રહ્યા છે, અને એ ગુણો પણ એ ભગવદ રૂપ જ છે. એટલે એ પ્રથમ એ ભગવાનમાં ન હતા, એ પહેલા હોત તો એ ભગવાનથી જુદા ગણાત, પણ એ પહેલા ન હતા, એ પછી ભગવાને એ પ્રકટ કર્યા છે, તેથી એ ભગવાન એ નિર્ગુણ જ છે. જેમ કપાસમાં સૂત્ર રહેલું નથી, કારણ કે કપાસ જ પાછળથી આગળ પાછળ થતા સૂત્ર બને છે, તેથી તે ભગવાન નિર્ગુણ છે. એટલે સૂત્ર એટલે તંતુ, એટલે કપાસ એ કારણ છે. કપાસમાં તંતુ નથી હોતા, તેવી રીતે ભગવાનમાં એ ગુણો હતા નહીં, પણ જ્યારે તાણાવાના કરીએ ત્યારે કપાસમાંથી તંતુ પ્રકટ થાય છે. તેવી રીતે ભગવાન એ સૃષ્ટિ કરવાની ઈચ્છાથી એ ગુણોને પ્રકટ કરે છે. એટલે જેમ કપાસમાંથી તંતુ પ્રકટ થાય છે, તેમ નિર્ગુણ ભગવાનમાંથી આ 3 ગુણો પ્રકટ થાય છે. એટલે સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છા ન થઈ હોત તો તે વખતે ભગવાન નિર્ગુણ હોત, પણ સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છા થઈ, તેથી ભગવાને ગુણો પ્રકટ કર્યા. એટલે એ ગુણો પણ એ ભગવદ રૂપ જ છે. એટલે અહીંયા ભગવાનની નિર્ગુણતા સિદ્ધ થઈ એ કપાસના ઉદાહરણથી. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવા માટે ભગવાને પોતાના સ્વરૂપમાંથી એ ગુણોને પ્રકટ કરે છે, અને એમનો સ્વીકાર પણ એ ભગવાને પોતાની માયાથી કર્યો છે. પછી સ્થિતિ, સર્ગ અને લયમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવા માટે એ ગુણોને ગ્રહણ કરેલા છે. એઓને પણ માયાથી ગ્રહણ કરેલા છે, કારણ કે આ માત્ર જગત રચનારી છે, પરંતુ મોહ કરનારી નથી. એ શક્તિવાળા શબ્દથી કહેલું છે. શક્તિવાળા એટલે જગતના કર્તા એવો અર્થ છે. એટલે ભગવાને પોતાની માયાથી ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવા માટે એ ગુણોને ગ્રહણ કરે છે. એટલે મૂળમાં જે વિભોહો એ શબ્દ વાપર્યો છે, જેનાથી શક્તિવાળા વિશેષણથી કહેલે છે. એટલે સર્વભવન સામર્થ્યવાળી માયાથી ભગવાન આ 3 ગુણોને સૃષ્ટિ રચવા ગ્રહણ કરે છે. આ પ્રકારે એ જગત રચે છે. એટલે ભગવાન એ જગત કરતા છે, અને આ માયા જે છે એ મોહ કરવા વાળી નથી. એ એમની શક્તિ સર્વરૂપ ભગવાનના સંબંધને લીધે સર્વના પ્રતિબિંબ રૂપ છે. એમાં 6 નંબરની ફૂટનોટ છે. ભગવાન વિકાર રહિત અને સર્વ સ્વરૂપવાળા હોય, સૃષ્ટિ રચાવનાર હોય, અને માયા એ સાધન હોવાથી પોતાનું સાધન રૂપ સ્વરૂપ ભગવાને એમાં મૂક્યું, એને ગ્રહણ કર્યું, તેથી એ રચનારી થઈ. એટલે એ માયા જે છે એ એમની શક્તિ, એ ભગવાન સર્વરૂપ ભગવાનના સંબંધને લીધે સર્વના પ્રતિબિંબ રૂપ છે. જગત રચવામાં એ સાધન રૂપ છે,
તેથી સાધનનો અંશ એનો હોવાથી ગુણો સાધન પ્રકારથી જ નીકળેલા હોવાથી માયાએ જ એ ગુણોને ગ્રહણ કર્યા. એટલે ભગવાનની એ શક્તિ એ સંપૂર્ણ જગતના પ્રતિબિંબ છે. કેમ કે એ મૂળભૂત એ શક્તિ એ ગુણોને ગ્રહણ કરીને ભગવાન એ જગત રચે છે. એટલે એ શક્તિ બધાની પ્રતિબિંબ રૂપ છે. એ શક્તિ એ એમની રચનારી કેવી રીતે થઈ? તો ભગવાન વિભુ છે, શક્તિવાળા છે, અને ભગવાન સર્વ સામર્થ્યવાળા છે, અને એ સૃષ્ટિ રચાવનાર હોય, અને માયા એ સાધનરૂપ હોવાથી પોતાનું સાધનરૂપ સ્વરૂપ એટલે કે માયા વડે એ સૃષ્ટિ રચાવનાર ભગવાને પોતાનું સૃષ્ટિરૂપ કરવા વાળું જે સાધન છે એ માયામાં મૂક્યું. એટલે એ માયા એ જગત રચવામાં સાધનરૂપ છે. એટલે જે પ્રકારે ભગવાને માયાને એ ગુણોને ગ્રહણ કરવા માટે પ્રકટ કરી, એમ સૃષ્ટિ રચવા માટે પણ ભગવાને એ ગુણોને પણ પ્રકટ કર્યા. તો ગુણો પણ એક પ્રકારે સાધન જ થયું. તેથી સાધનના પ્રકારથી જ નીકળેલા હોવાથી એક સાધન વડે બીજા સાધનને ગ્રહણ કરાવ્યું. એટલે માયા વડે એ ગુણોને ગ્રહણ કરાવ્યા. એવું અહીંયા સમજાવી રહ્યા છે. અહીંયા હવે શ્લોક 18 પૂરો થઈ અને શ્લોક 19મો શ્લોક ચાલુ થાય છે. આ એવો માયાના પુત્રોની પેઠે એને વશ રહે છે. તેથી જે કોઈ ભગવાનનો અંશ જીવ એ માયામાં અથવા એના કાર્યમાં રમવાની ઈચ્છા કરે છે તેનું એ ગુણો બંધન કરે છે. એમ અહીંયા શ્લોક 19થી કહે છે. એટલે આ માયા કેવી છે? તો એ માયા એ ગુણોને વશ કરે છે. એટલે એ ગુણો એ માયાને વશ કરે છે. એટલે કોઈ જીવને જો સૃષ્ટિમાં પ્રકટ થવાની ઈચ્છા થાય તો એને એ ગુણો એને બંધન કરે છે. એમ આ શ્લોક 19થી એ કહી રહ્યા છે. કાર્ય જળ દે એટલે કાર્ય જળ દે કારણ આધ્યાત્મ. આમાં થોડું ઊંધું સમૂહ થઈ ગયું એવું લાગે છે. એઓ માયાના પુત્રોની પેઠે એને વશ રહે છે. એવો એટલે ગુણો. ગુણો માયાના પુત્રો છે તે પુત્રની પેઠે એને એટલે માયાને વશ રહે છે. હા, એટલે જે ગુણો છે એ માયાને વશ રહે છે ને, એવું ને? હા, જે કદાચ બોલવામાં ભૂલ થઈ હશે, માફ કરજો. હા, એમ શ્લોક 19થી કહે છે. એટલે કાર્ય જળ દેહ કારણ આધ્યાત્મ ઇન્દ્રિયો કર્તા આધિદેવિક અંતકરણ એઓની સ્થિતિ અનુક્રમે કાર્ય કારણ અને કર્તાની છે. એનો અર્થ સંઘાત છે. સંઘાતરૂપ થાય એવું જીવ થવાનું કારણ સંઘાત છે. એટલે અહીંયા કોઈ જીવને જો સૃષ્ટિમાં પ્રકટ થવાની એટલે જીવ છે એ જીવને દેહ ઇન્દ્રિયો અને અંતકરણથી સ્થિતિ એ કાર્ય કારણ અને કર્તાના સમૂહથી થાય છે. જેને શું કહેવાય છે? તો સંઘાત કહેવાય છે. અને એ સંઘાતથી એ જે જીવ છે એ બંધાયેલો છે, એવું અહીંયા સમજાય છે. દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાના આધારવાળા શબ્દથી એમ કહેલું છે કે માયાએ ગ્રહણ કરેલા એ ગુણો પોતાના કાર્ય માટે રાખેલા છે. એટલે એમાં 7 નંબરની ફૂટનોટ છે. દ્રવ્ય જ્ઞાન અને ક્રિયારૂપ માયાના કાર્ય માટે એમને પોતાના માટે રાખેલા છે. એટલે અહીંયા એવું સમજાય છે કે જો માયા એ શું કાર્ય કરે છે, તો માયા એ શું કાર્ય કરે છે? તો જો એ જગત રચવાનું કાર્ય કરે છે, તો એ જગત રચવાના કાર્ય માટે એને આ ગુણોને જે દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાના જે આધારરૂપ છે જે તે એ પોતાના માટે રાખેલા છે, એવું અહીંયા સમજાય છે. હવે દ્રવ્ય જળ દેહ આધિદેવ જ્ઞાન અને આધ્યાત્મિકી ક્રિયા એ
એ ત્રણ એ ગુણોનો આધાર છે. દરેક એક ગુણનો આશ્રય છે. તેથી પોતપોતાના આધારમાં એ ગુણો એ બંધન કરાવે છે. એટલે આધ્યાત્મિક વગેરે સ્થિતિ તજીને કેવળ થવા દેતા નથી, સદા બંધન કરે છે. એટલે અહીં દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાને સમજાવી રહ્યા છે કે દ્રવ્ય શું છે તો જળદેહ છે, જ્ઞાન એ આધિદેવ છે અને જે અંતઃકરણ છે, અને ક્રિયા શું છે તો એ આધ્યાત્મિકી છે, એ આધ્યાત્મિકી ઇન્દ્રિયો છે એ છે. એટલે આ ગુણોના આધારે આ ત્રણ છે. એટલે દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયા એ ગુણોનો આશ્રય છે. એટલે જે ગુણ જેનો આશ્રય લે છે તેને તે વસ્તુને એટલે દ્રવ્યને, ક્રિયાને અને જ્ઞાનને એ ગુણો શું કરાવે છે તો બંધન કરાવે છે. અને એ બંધનરૂપ સ્થિતિને તજીને મૂળ સ્વરૂપને પ્રાપ્ત નથી કરતા. એટલે એ ગુણો આ ત્રણને સદા બંધન કરે છે. એટલે માયા આ ગુણોને પ્રકટ કરીને જીવને અહીંયા સંગાત પ્રકટ કરે છે એવું સમજાય છે. સદા બંધન કરે છે. એટલે બંધનનું કારણ માયાનો સંબંધ જ છે. કેવળ સદા બંધન કરે છે. એટલે બંધનનું કારણ એ માયાનો સંબંધ છે અને માત્ર સંબંધ જ કારણ નથી. એમ હોય તો ભગવાનનું પણ બંધન થાય, પરંતુ જે હું એ આ માયાનું પતિ છે એવું એનાથી સ્વતંત્ર હોવાનું અભિમાન રાખે છે એ બંધનનું કારણ છે. એ પુરુષ શબ્દથી કહેલ છે. એટલે એમાં 8 નંબરની ફૂટનોટ છે. જે મારી 7 નંબરની ફૂટનોટ રહી ગઈ લાગે છે. ના, હા, 8 નંબરની ફૂટનોટ છે. દ્રવ્યનું અભિમાન થાય ત્યારે તમઃ એટલે જ્ઞાનનું અભિમાન થાય ત્યારે સત્વ અને ક્રિયાનું અભિમાન થાય ત્યારે જ રજઃ બંધન કરે છે. એટલે જે અભિમાન રાખે છે, પુરુષપણાનું જે અભિમાન રાખે છે એમને આ જે માયા છે, જે મોહ કરાવે છે એ માયા એમને બંધન કરાવે છે. એટલે અભિમાન રાખે છે એ બંધનનું કારણ છે. એ પુરુષ શબ્દથી કહેલ છે. પરંતુ જે માયાને કાર્ય કરવા માટે સાધન તરીકે ગ્રહણ. આ 8મી જરા ફરીથી વાંચો, શું છે? હા, એટલે જે હું ફરી લઉં. બંધનનું કારણ માયાનો સંબંધ જ છે અને માત્ર સંબંધ જ કારણ નથી. એમ હોય તો ભગવાનનું પણ બંધન થાય, પરંતુ જે હું એ માયાનો પતિ છું એવું એનાથી સ્વતંત્ર હોવાનું અભિમાન રાખે છે એ બંધનનું કારણ છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે દ્રવ્યનું અભિમાન થાય ત્યારે તમઃ, જ્ઞાનનું અભિમાન થાય ત્યારે સત્વ અને ક્રિયાનું અભિમાન થાય ત્યારે રજઃનું બંધન કરે છે. એટલે આ જે અભિમાન છે એ જીવને શું કરે છે તો બંધન કરે છે. એ પુરુષ શબ્દથી કહેલ છે. એટલે અહીંયા આગળ જે લઈ લઉં છું આખો પેરેગ્રાફ, પછી હું એને સમજાવું છું. પરંતુ જે માયાને કાર્ય કરવા માટે સાધન તરીકે ગ્રહણ કરે છે તેનું બંધન કરતા નથી. તેથી ગુણોથી બંધાયેલો, ગુણોએ બંધન કરેલો સેવક અને ગુણોનો કરતા પતિ એવા એક આત્મામાં જ 2 રૂપો ઘટે છે. એટલે અહીંયા દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાથી જે સંઘાત થાય છે એ બંધનનું કાર્ય એ શું છે તો માયાનો સંબંધ છે. એટલે માયા આ ગુણોને પ્રકટ કરીને સંઘાત કરે છે. એટલે માયાને કારણે જો બંધન થતું હોય, અહીંયા એવું થાય. એટલે અહીંયા પ્રશ્ન થાય છે કે એ જો બંધન જો પુરુષને પણ થતું હોય તો પર પુરુષ એટલે ભગવાનને પણ થતું હશે, પણ એવું નથી. તો માયાને કારણે જ જો બંધન થતું હોય તો ભગવાનને પણ બંધન થાય. જો એવો પ્રશ્ન થાય તો પ્રકૃતિમાંનો જે પુરુષ છે એ પુરુષને એવા અભિમાન વાળો છે કે હું માયાનો પતિ છું, એના કારણે એ જે પુરુષપણાનું જે બંધન થાય છે. એટલે અહીંયા 2 ભેદ થઈ ગયા છે કે ગુણોના કરતા તે નિયામક
તે નિર્ગુણ બ્રહ્મ, જેને બંધન નથી. અને ગુણોમાં બંધાયેલો તે તાબેદાર, એટલે એ જે માયાનો પતિ તરીકે જેનો જે અભિમાન કરે છે તે પુરુષ, એને બંધન છે. એટલે આ ગુણો છે એ જે અભિમાન કરી રહ્યો છે એ ગુણો તે એ પ્રકૃતિ પુરુષને એ બંધન કરે છે. આ ગુણોનું અભિમાન નથી એવા નિર્ગુણ ભગવાનને આ માયા એ બંધન નથી કરતા. એટલે અહીંયા સિદ્ધ થઈ ગયું કે ગુણોથી બંધાયેલો પુરુષ એટલે જે જીવ અને ગુણોનો કરતા પતિ એટલે જે નિર્ગુણ બ્રહ્મ જે ભગવાન છે એવા એક આત્મામાં બે જ રૂપો ઘટે છે, એવું અહીંયા સિદ્ધ થઈ ગયું, એવું અહીંયા સમજાય છે. અને ઉત્થાનિકામાં જે પ્રશ્ન થયા હતા ને કે આપનો આધાર કોણ, આપને વશ રાખનાર કોણ, અને ભગવાન કેવી રીતે તમને અને બીજાઓને સર્જે છે, તો એ નિર્ગુણ બ્રહ્મ એ માયા વડે જ ગુણોને ગ્રહણ કરીને દ્રવ્ય, ક્રિયા અને જ્ઞાન એ ગુણોને કારણે જે સંઘાત થાય છે તેના આધારે એ નિર્ગુણ બ્રહ્મ એટલે ભગવાન જ જગતને રચે છે એમ સિદ્ધ થઈ ગયું. એટલે અહીંયા નિર્ગુણ બ્રહ્મમાં એકરૂપતા હોવા છતાં એ વિવિધતા કેવી રીતે આવી એ નિરૂપણ એ આ શ્લોકમાં થઈ રહ્યું. એટલે અહીંયા જીવને ગુણો વડે સંઘાત થયો અને જીવ એ નિમવ્ય એટલે વ્યષ્ટિ થયા અને ભગવાન એ નિયામક એ સમષ્ટિ થઈ ગયા, એવું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. જે મને આટલી સમજ પડી, જે આપને દંડવત પ્રણામ, અને મારું નિરૂપણ પૂરું થયું. કઈ હોય વિચાર નહીં. જે દંડવત પ્રણામ. પહેલો પ્રશ્ન તો શ્લોકાર્થમાં જે કહે છે ને કે ગુણો સદા મુક્ત માયા વાળા પુરુષનું બંધન કરે છે, એ ટર્મિનોલોજી નથી સમજાતી કે મુક્ત માયા વાળા પુરુષનું, એટલે ત્યારે શું માયા મુક્ત છે ને પછી પુરુષનું બંધન, એ એક નથી સમજાતું. અને 8મી ફૂટનોટ નથી સમજાતી. જે દંડવત પ્રણામ. કરો સમાધાન. આ કઈ જગ્યા છે મુક્ત માયા? પુરુષ માટે મુક્ત શબ્દ સ્વતંત્ર હોવાનું અભિમાન રાખે છે, બંધન કામ એ પુરુષ શબ્દ. એટલે એવું કે છે પુરુષ સદા મુક્ત છે તેને બંધન કરે છે. પુરુષ તો મુક્ત છે ને સદા, એ સદા મુક્ત હોવાળું પુરુષ છે એને માયા બંધન કરે છે, એવું સમજાય છે. મુક્ત માયા વાળા લખ્યું છે ને એનાથી નથી સમજાય. મુક્ત પુરુષ, મુક્ત ગુણો સદા મુક્ત, એટલે જીવ તો પુરુષ તો મુક્ત છે ને એને બાંધે છે, પુરુષને બાંધે છે ને માયા. તો પુરુષ તો સદા મુક્ત છે, પુરુષ તે બંધન વાળો થયો એટલે જીવ પુરુષ તો ભગવાનનો અંશ છે, પણ દેહમાં આવ્યા પછી એ બંધાયો. એવું અહીં પુરુષ એટલે હું એવું સમજી કે જીવ એ મુક્ત છે તો તે છતાં માયાથી બંધાય છે અહીં આવીને. એટલે તમે માયાની સાથે મુક્ત શબ્દ વાપરો ને એટલે તમને કન્ફ્યુઝન થાય છે. અહીંયા લખ્યું છે એવી રીતે ને, એટલે પુરુષ મુક્ત છે અને માયાથી એને ગુણોને લીધે ગુણો ના સંગાતથી બંધન થાય છે, એ મને સમજાઈ ગયું. પણ અહીંયા લખ્યું ને એટલે જરા કન્ફ્યુઝ થઈ ગઈ. દંડવત પ્રણામ. જે ગુણો બંધન કરે છે. કોનું બંધન કરે છે? પુરુષનું. કેવો પુરુષ? કે જે મુક્ત છે, પરંતુ કાર્ય કારણ અને કર્તાપણામાં દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાના આધાર વાળો એ થયો છે. તેને કારણે એ ગુણાભિમાની થઈ ગયો, એટલે એને માઈ કહ્યું છે. માયાવાળો, માઈનમ પુરુષમ. તો હવે જો એ ગુણાભિમાની થઈ ગયો તો એને બંધન થઈ જશે. એ બંધનનું સ્વરૂપ શું એ 8મી ફૂટનોટમાં બતાવ્યું છે.
કે દ્રવ્યનું અભિમાન થાય ત્યારે તમોગુણ બંધન કરે, જ્ઞાનનું અભિમાન થાય ત્યારે સત્વગુણ કરે બંધન, ક્રિયાનું અભિમાન થાય ત્યારે રજોગુણથી બંધન થાય છે. હા જી, હવે બરાબર બેસી ગયું આ બંને વસ્તુનું. દંડવત પ્રણામ છે. દ્રવ્યનો અર્થ આપણું જળ શરીર, જ્ઞાન એટલે એનું આધિદૈવિક સ્વરૂપ થયું, ક્રિયા આધ્યાત્મિકી થઈ, તે અહીંયા સુબોધનીજીમાં સમજાવ્યું. અહીંયા એવું કીધું, પરંતુ જે એ માયાને કાર્ય કરવા માટે સાધન તરીકે ગ્રહણ કરે છે એનું બંધન કરતા નથી. તો આપણે ભક્તિ માર્ગમાં તેમ સમજીએ કે આપણું દેહ કે આપણી જે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા કે ક્રિયા જે કરી રહ્યા છે તે પ્રભુને આપણે ભક્તિ માર્ગમાં વિચારીએ છીએ કે પ્રભુ અર્થ કરીએ છીએ તો આપણું અભિમાન નષ્ટ, એટલે અભિમાન નથી રહેતું. તો આને આમ સામાન્ય રીતે પ્રભુ સાથે ન જોડીને અભિમાન ન થાય એ કેવી રીતે સમજવાનું? સાધન તરીકે જે આપણે તો ખેર એનું ઉદાહરણ ન બની શકીએ. અહીંયા તો જે વાત થઈ રહી છે એ ગુણાતીત પુરુષ એટલે પ્રયોજક અને પ્રયોજ્ય. જે પ્રયોજક છે એ આનાથી મુક્ત છે. પ્રયોજ્ય એટલે આપણે બધા બ્રહ્માથી કરીને આપણે સુધી બધા છે. પણ અહીંયા સાધન તરીકે ગ્રહણ કરે છે જે શબ્દ આપે છે તો એનો અર્થ શું? સાધન તરીકે એટલે હા, તો ઈશ્વર ગુણાતીત છે ને, એટલા માટે તો ગુણાતીત છે કે એને પોતાના સચ્ચિદ આનંદથી આ 3 ગુણો પ્રકટ પણ કર્યા છે અને એનાથી આખી સૃષ્ટિ પણ કરી રહ્યો છે. તેમ છતાં પણ એ પોતે આનાથી અતીત છે. તે રીતે ઈશ્વરે ધારણ કરેલું બ્રહ્માદિ રૂપ જે છે તે પોતે ભલે પ્રાકૃત નથી, તેમ છતાં પણ ગુણાભિમાની હોવાને કારણે એ લોકો બંધાયેલા છે. તો બ્રહ્મા કદી એવું ન કરી શકે કે ચલો આજે આપણને સૃષ્ટિ નથી કરવી, આપણે લય કરી દઈશું, એવું એ ન કરી શકે. જીવન મુક્ત જે છે હા, એ પણ અતીત છે. હા, જીવન મુક્ત જે કાર્ય કરતો હોય તો એનું શું હોય અનુસંધાન? એ તો નિરભિમાની છે ને, એટલે એનું શું પ્રારબ્ધથી યંત્રવત ચાલે છે. યંત્રવત? હા, જે બીજા અધ્યાયમાં ગીતાજીમાં કહ્યું છે. હા, સ્થિતપ્રજ્ઞ છે. કઈ બીજો વિષય? આટલું જરા હજી મને નતું થતું કે ભગવાન સૃષ્ટિ આગલા શ્લોકમાં સહજ રહી ગયું છે. તો 17મા શ્લોકમાં એમ કહ્યું કે ભગવાન સૃષ્ટિ રચે નહીં, બરાબર, કારણ કે પ્રયોજન સાથે કાર્ય સંગત નથી. શેના માટે રચે? પ્રભુને કોઈ પ્રયોજન નથી, તેથી સૃષ્ટિ રચવાનું કાર્ય સંગત નથી થતું. કારણ કે એ પોતાના માટે અથવા જીવો માટે સૃષ્ટિ કરે. પોતાના માટે કરતા હોય તો જીવોને ઉત્પન્ન ન કરે. તેથી ભક્તિમાનનો વિરોધ થાય. આટલી વાત નથી સમજાતી સરસ. એ શું સેન્સમાં થઈ રહી છે ને તે જરા સમજાવો ને. પ્રણામ. સારો સમાધાન છે. એટલે જે એમાં એવું છે, એવું અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે કે એ જે ભગવાનની જે સૃષ્ટિ છે એ રચવામાં ભગવાનનું શું પ્રયોજન છે? જો પ્રયોજન નથી તો ભગવાન સૃષ્ટિ નથી કરતા, અને જો પ્રયોજન માની લેવામાં આવે તો તેમાં અનેક વિરોધ આવે. એટલે ભગવાન જે છે આ સૃષ્ટિ એ પોતાના માટે બનાવે છે કે જીવોનો માટે બનાવે છે? જો પોતાના માટે બનાવે તો જીવોને કેમ બનાવ્યા? અને જો પોતાના માટે બનાવ્યો હોય તો ભક્તિ માર્ગનો વિરોધ થાય. એટલે બધા જ જીવોનો જે ઉદ્ધારના ઉપયોગની જે આવશ્યકતા છે એ આવશ્યકતાનો પણ એ બધા જ માર્ગોનો પણ વિરોધ થાય. બરાબર?
એટલે એવો પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે. તો એ પોતાના માટે સૃષ્ટિની રચનામાં એ બંધ, મોક્ષ અને વિચિત્રતા અને અજ્ઞાન વગેરેની રચના કરવાની પણ શી જરૂરત રહે? જો તેથી માનવું પડે કે આ ભગવાન જે છે એ આ જગતને ફક્ત પોતાના માટે નહીં પણ એટલે જીવો માટે અને બંને માટે, એટલે ભગવાન અને જીવ માટે બંને માટેની એ સૃષ્ટિની રચના કરે છે. કેમ? તો જો ભગવાન એ પોતાના માટે સૃષ્ટિ રચે તો ભગવાનમાં એ આનંદની જે છે ને એ ન્યૂનતા આવી જાય. તો ભગવાન તો પૂર્ણાનંદ કહેવાય છે. તો એ આનંદની જો ન્યૂનતા આવે તો એ પૂર્ણાનંદ ભગવાન ના કહેવાય. અને જો એ જીવ માટેની જો સૃષ્ટિની રચના કરે તો એ વિષમતા અને નિર્દયતાનો દોષ લાગે, એ ભગવાનમાં આવે. શબ્દો સમજાય છે, શબ્દો સમજાય છે, એનું મીનિંગ શું છે એને સમજાતું. એ તો તે કરી દીધું બધું, એ તો બધું સમજાય જાય છે. નાસી મિનિંગમાં એવું આવે છે કે આ ભગવાન જે સૃષ્ટિ બનાવે છે ને એ બંને માટે બનાવે છે. એટલે ભગવાન માટે પણ બનાવે છે અને જીવો માટે પણ બનાવે છે. એટલે ઉભયાર્થ માટે એ ભગવાન આ સૃષ્ટિ બનાવી રહ્યા છે. અને એટલે એ ભક્તિ માર્ગ તો નથી થતો એમ કે જે મને તો આટલું જીવોને ઉત્પન્ન ન કરે તેથી ભક્તિ માર્ગનો વિરોધ થાય. અને પછી ત્રીજી ફૂટનોટમાં જીવને ઉત્પન્ન કરેલ ન હોવાથી, આટલું મને નથી સમજાતું. એ તું વાંચી ગઈ ને વળી પાછું તું કરી શકીએ છે, પણ મને એ બેસતી નથી એ વાત. તો હું બીજી વાર વળી એ જ આવી, પણ જીવને ઉત્પન્ન કરેલ ન હોવાથી આ કોની જોડે લાગશે? હા, એટલે ભગવાન જો ખાલી જીવો માટે સૃષ્ટિ ઉત્પન્ન ના કરે ને પોતાના માટે જ ઉત્પન્ન કરે, બરાબર છે, તો એ જીવ એ ભગવાનની સેવા કેવી રીતે કરી શકે? એટલે ભક્તિ માર્ગનો વિરોધ આવ્યો ને એમાં. જે મને તો એવું સમજાય છે. હા, એવું છે જેજી, તો બરોબર છે. એમ નહીં, મૂળ પ્રશ્ન એ છે કે સૃષ્ટિ પહેલા હતી નહીં, કે ભગવાન એકાકી આત્મરમણશીલ હતા તો સારું હતું, કોઈ સમસ્યા નથી, આવા બધા પ્રશ્નો ઉભા નતા થતા. સૃષ્ટિ કરી એટલે આ સવાલ આવી ગયો કે શું કામ કરી? હવે જો કોઈ પ્રયોજનથી ભગવાને કરી તો પછી સમસ્યા આવી જશે ભગવાનની ભગવત્તા ઉપર. કેમ કે પ્રયોજન છે એ ફરીથી કર્તાની અંદર કોઈક ને કોઈક પ્રકારની અપૂર્ણતા કે આપતકામતા, દોષ આવે. તો એના માટે કહ્યું કે પ્રયોજન સાથે સૃષ્ટિની રચના એ સંગત નથી થતી. એટલે પ્રયોજનમાં શું વિચારો કે સૃષ્ટિ બની તો શેના માટે બની? તો ભગવાને પોતાના માટે બનાવી. એમ તો પોતાના માટે બનાવી એનો મતલબ જેમ આપણે બે ઘર હોઈએ અને ઘર બનાવી દઈએ તો આપણું પ્રયોજન સ્વાર્થ થયો, તો સ્વાર્થ ગ્રહ નિર્માણ થયું. જો ભગવાન આપ્તકામ પૂર્ણ કામ છે તો ભગવાન પોતાના માટે તો બનાવે નહીં. હવે જ્યારે સૃષ્ટિને જોઈએ છીએ ત્યારે એકલા ભગવાન તો છે નહીં. જો ભગવાને પોતાના માટે બનાવી હોત તો જીવોને બનાવવાની જરૂર હતી નહીં, પણ જીવો છે તો આપણને એમ થાય કે કદાચ ભગવાને પોતાના માટે નહીં બનાવી હોય અને જીવો માટે બનાવી હશે. તો બે વિકલ્પ આવી ગયા, પોતાના માટે અથવા જીવ માટે. તો પોતાના માટે કરે તો જીવને ન બનાવે. જો જીવને ન બનાવે તો ભક્તિ માર્ગનો વિરોધ થાય. એટલે એવી સૃષ્ટિ કે જેમાં જીવની ઉત્પત્તિ જ ન હોય તો પછી ભક્તિ માર્ગનો વિરોધ થઈ ગયો ને. કેમ કે જે સૃષ્ટિમાં જીવને ઉત્પન્ન નથી કર્યા તો એનો અધિકારી પણ નથી, સ્નેહ વગેરે. પછી આ ત્રીજી ફૂટનોટની બધી વાતો છે એ બધી લાગુ પડી જશે. એ બધા માર્ગનો વિરોધ થશે. જેમ ભક્તિ માર્ગનો થશે એમ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ બધાનો પણ થશે. માર્ગો જીવો માટે જ છે ને. એમ જીવો ઉત્પન્ન ના કરે તો પછી માર્ગનું કામ શું? થઈ ગયું સમાધાન? તમારો ફોન મ્યુટ છે. હા સર, થયું. થયું. પ્રણામ. પ્રણામ છે. અહીંયા જે આવ્યું ને હમણાં 18-19 માં છેલ્લે
એમાં એવું આવ્યું ને કે હું એ માયાનો પતિ છું એવું એનાથી સ્વતંત્ર હોવાનું અભિમાન રાખે છે. તો અહીંયા સ્વતંત્ર એટલે કેવી રીતે સમજવાનું? એ મને આ સ્વતંત્ર શબ્દ નથી જોડાતો એની સાથે. આ ફૂટનોટ તો સમજાય કે દ્રવ્યનું અભિમાન, દેહનું અભિમાન છે ને એવી રીતે, પણ સ્વતંત્ર કેવી રીતે એ ન સમજાયું છે. એટલે જે જીવને જે સંગાત થાય છે એ સંગાતથી જીવને એ જે ગુણો બંધન કરે છે ને એ બંધનનું એમને અભિમાન થાય છે. એટલે એ સ્વતંત્ર અભિમાન થયું ને, કારણ કે એ જીવે ગ્રહણ કરેલું અભિમાન છે. એટલે એ સ્વતંત્ર અભિમાનથી જે મને એવું સમજાય છે કે એ જે જીવ જે છે એ ગુણોથી જે બંધાયો છે અને એ અભિમાનથી એ પોતે એ ગુણોના બંધનમાં રહ્યો છે. જે મને એવું સમજાય છે. એટલે બધ્નંતિ નિત્યદા મુક્તમ માયિનમ પુરુષમ ગુણાહ. માયિનમ પુરુષમ ગુણાહ બધ્નંતિ, આ કહેવા માંગી રહ્યા છે. તો માયિનમ એટલે શું? કે જેને માયાનો સંબંધ થયો છે તે માયિનમ. એમાં કોઈ એમ કહે કે નહીં, સંબંધ માત્રમેવ ન હેતુ અન્યથા ભગવતોપી બંધનમ સ્યાત. સંબંધ તો ભગવાનને પણ છે માયાના સાથે. તો જેને માયાનો સંબંધ થઈ ગયો એને જ બંધન કરે છે ગુણો, એવો નિયમ હોય તો ભગવાનને પણ બંધન થવું જોઈએ. તો એનું સમાધાન કહી રહ્યા છે, કિંતુ તત્ર સ્વાતંત્ર્યમ યો અભિમન્યતે. એમાં જે પોતાને સ્વાતંત્ર્ય ગણી રહ્યા છે, કઈ જાતનો સ્વાતંત્ર્યનો અભિમાન છે? કે તસ્યાહ પતિ અહમ, આનો હું પતિ છું. તો જેને એ પ્રકારનું અભિમાન છે એને આ ગુણો બંધન કરે છે, જેને નથી તેને નથી કરતા. જેમ આગળ કહ્યું ને કે આ ત્રણેય ગુણો છે એ માયાના પુત્ર છે. હવે એ માયાપતિ જે થશે એને એના પુત્રો પણ વળગશે કે આ મારો બાપ. એટલે એવો માયાના પુત્રોની પેઠે એને વશ રહે છે. એટલે ગુણો માયાના પુત્રોની જેમ માયાને વશ રહે છે. તેથી જે કોઈ જીવ, જે કોઈ ભગવાનનો અંશ જીવ એ માયામાં અથવા એના કાર્યમાં રમવાની ઈચ્છા કરે છે એનું એ ગુણો બંધન કરે છે. આ 18મા શ્લોકના ઉપસંહારમાં વાત આવી. ગુણાતીતનો. હા, એટલે અહીંયા જે સ્વતંત્ર હોવાનું અભિમાન, એટલે એ એવું સમજે છે કે હું ત્રણેય ગુણો મારા વશમાં છે અને હું એને કંટ્રોલ કરું છું, એવું જે અભિમાન રાખી રહ્યો છે જીવ, તો એ બંધનમાં છે એવું સમજવાનું છે. હા હા હા, થયો. હા જી, પ્રણામ જી. હા જી, દંડોત પ્રણામ. આ જે છેલ્લે કહ્યું છે કે બંધન કરેલો સેવક અને ગુણોના કરતા પતિ, એવા એક આત્મામાં બે રૂપો ઘટે છે, એટલે જીવ અને અંતર્યામી. બરાબર? હા, બરોબર. હા હા, બસ એ જ. પ્રણામ. ધન્યવાદ. 151 પેજ પર જે આવ્યું ને કે ત્રણ ગુણોથી એટલે સતરૂપથી સત્વ સમજાય છે, ચિદરૂપથી ક્રિયાશક્તિ પણ સમજાય, પણ આનંદ અંશમાંથી તમ નીકળ્યું એ થોડું સમજવું હતું. કારણ કે તમનું એટલે આપણે જોઈએ એ મેચ નથી થતો. એટલે આનંદમાં એ કેવી રીતે જોવું? એટલે આ તો અપ્રાકૃત છે ને. આ પણ જે ગુણો છે એ અપ્રાકૃત છે. તો બ્રહ્મના 3 ધર્મમાંથી આ 3 નું પ્રાકટ્ય થયું છે. તો આ બધા ગુણો પણ અપ્રાકૃત છે. હજી તો એની ત્રિગુણાત્મિકા પ્રકૃતિ થશે, પછી ગુણક્ષોભ થશે, ને તે પછી જે મિશ્ર પ્રકાર પેદા થશે એમાં પછી મહાભૂતાત્મક આવી અને પછી એનું
એટલે મલિન સત્વ અને શુદ્ધ સત્વ, મલિન રજસ અને શુદ્ધ રજસ, મલિન તમસ અને શુદ્ધ તમસ, એમ બે એના પ્રકાર સમજવાના છે. એટલે જે શુદ્ધ યા અપ્રાકૃત તમ છે હા. એ કેવું એને એટલે એ આનંદમય એમ જ એ સમજવું. એટલે એના ઘણા બધા અર્થ છે. જેમ અહીંયા બ્રહ્મા વિષ્ણુ અને શિવના રૂપમાં જે છે તો એ ઉત્પત્તિ સ્થિતિ લય તે પ્રકારે છે. તે જ રીતે અહીંયા દ્રવ્ય ગુણ અને ક્રિયાના રૂપમાં છે. તે જે બ્રહ્માંડના નિર્માણના પૂર્વની જે અવસ્થા છે તે અવસ્થાની આ વિવેચના છે. અને આપણે કારણ રૂપ સમજીશું ને પેલા કાર્યરૂપ થશે એવું થશે શરદ બાબા? જે હા, સત્ય એવું આવશે કંઈક. એ કાર્યરૂપ ને આ કારણ રૂપ નું નિરૂપણ થઈ રહ્યું છે. સારું, આજે પછી વિશેષ નથી લઈ રહ્યા.